વાત આવે તો રાજુલ અને નેમિનાથ વચ્ચે એવો કયો ઋણાનુબંધ, એવો કેવો સંબંધ હશે? અત્યારના લોકો માત્ર પ્રેમની વાતો કરે છે. સાચો અને શાશ્વત પ્રેમ જો કોઈએ કર્યો હોય ને તો એ નેમિનાથ ભગવાને, રાજુલે કરે, જેમાં બીજી કોઈ ઈચ્છા નહોતી, કોઈ અપેક્ષા નહોતી, કોઈ ખેવના નહોતી, કોઈ આશંસા નહોતી, કોઈ લાલસા નહોતી, કોઈ કામ નહોતો, કોઈ ઈચ્છાઓ નહોતી, કોઈ વાસના નહોતી, કોઈ વિકારો નહોતા. આત્માથી આત્માનો પ્રેમ કર્યો હોય ને કોઈએ તો એ રાજુલ. અને એટલે જ નેમિનાથ ભગવાનનું નામ જ્યારે જ્યારે લેવાશે ને એટલી વખત રાજુલનું નામ. આવો પ્રેમ કરનાર આવા નેમિનાથ ભગવાનને ભેટવા આપણે જઈએ છીએ. એક હમણાં કવિતાઓ બહુ બને, ગીતો બહુ બને, અને રાજુલની વાત આવે ને એટલે નેમની વાત આવે કે રાજુલ આવે ને આવે. એક મર્યાદા હંમેશા આપણે સૌએ શીખી લેવા જેવી છે. ભગવાન નેમિનાથની સાથે રાજુલ હતી ખરા, પણ એક વાત યાદ રાખીએ કે ભગવાન વિતરાગ હતા. થોડુંક સારું લાગે એટલે આપણે કઈ પણ શબ્દો લખી નાખીએ, આવું ન બનવું જોઈએ. ભગવાનના સંબંધો તમારા ને મારા જેવા નહોતા, એટલે એ બંનેના સંબંધો પેલું આપણે કેમ કે હું બહુ પ્રેમ કરું છું ભગવાનને, બહુ પ્રેમ કરું છું, તો પ્રેમ એ પ્રેમની જગ્યાએ હોય અને પ્રેમની એક ગરિમા હોય. એ પ્રેમમાં ક્યાંય સંસારી સંબંધોની વાતો ના હોય, કે સંસારી જન સુલભ જે ચેષ્ટાઓ હોય એવી ચેષ્ટાઓ પણ ના હોય. વિતરાગ નેમિનાથ ભગવાને તો પ્રેમ કર્યો, પણ આમ ઈશારો કરીને ગયા, રાજુલના છેક દરવાજા સુધી ગયા અને રાજુલને ખાલી એટલું સમજાવી દીધું કે રાજુલ અહીંયા રહેવા જેવું નથી, રહેવા જેવું તો હું જ્યાં જઉં છું ને ત્યાં. અને પ્રભુ પાછા વળી ગયા. કવિઓએ ખૂબ કલ્પનાઓ કરી કે ભગવાન ઈશારો કરીને ગયા, ભગવાનને બોલાવવા માટે આવ્યા હતા. એ તો કવિની કલ્પનાઓ હતી, પણ વાસ્તવિક રીતે ભગવાને બસ એટલું જ સમજાવ્યું કે જો પ્રેમને અમર બનાવવો હોય ને તો સંસારનું લક્ષ્ય ક્યારેય ન હોવું જોઈએ. હંમેશા વિતરાગતા એની સામે જોજે તો તારું કામ થશે. અને રાજુલ એક એવી નારી, મને એમ લાગે કે સૌથી વહેલી સવારે જેમ નેમનું નામ લઈએ અને પાવન થઈ જવાય ને, રાજુલનું નામ લઈએ ને